કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે લેક્ચર નંબર 5 માં ચેપ્ટર 5 માં એક નવો ટોપિક આઘાત આપણે ભણીશું અને એના પર આધારિત ઉદાહરણ 5.4 ગણીશું. હવે આઘાત સમજવા તમે ગયા લેક્ચરમાં ન્યૂટનનો બીજો નિયમ ભણી ગયા. ન્યૂટનનો બીજો નિયમ હતો કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર એ તેના પર લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં અને પરિણામી બળની દિશામાં હોય છે. તો હવે એના પર આધારિત આ ટોપિક છે આઘાત. આઘાત એટલે શું? ઇંગ્લિશમાં એને કહેવાય ઇમ્પલ્સ. તો આઘાત સમજવા આપણે એક ઉદાહરણ લઈએ. માની લો કે આ કોઈ દિવાલ છે. દિવાલ ઉપર દડો અથડાય છે. આ દડો ગતિ કરતો કરતો આ દિવાલને અથડાય છે. તો બોલ જ્યારે દિવાલને અથડાય ત્યારે આ બોલ અને દિવાલ વચ્ચે કંઈક સંપર્ક થતો હોય છે અને આ દડો એટલે કે બોલ પાછો ફરતો હોય છે. તો બોલ દિવાલને અથડાઈને પાછો જાય ત્યારે આ બોલના વેગમાનમાં ફેરફાર થાય છે. તો આ વેગમાનનો ફેરફાર શેના કારણે થતો હશે? તો એનું કારણ છે કે દિવાલ વડે બોલ ઉપર લાગતું બળ અને આ દિવાલ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દિવાલ વડે બોલ ઉપર લાગતું બળ એ ખૂબ જ મોટું હોય છે અને જે સંપર્ક સમય હોય બોલ અને દિવાલ વચ્ચેનો એ ખૂબ જ નાનો હોય છે, સૂક્ષ્મ હોય છે. એટલે કે બળ મોટું અને સંપર્ક સમય નાનો હોય છે. એટલે કે બંનેને માપવા વ્યવહારમાં મુશ્કેલ હોય છે. તો પછી બળ અને સમય જો ન માપી શકીએ તો પછી આપણે વેગમાનનો ફેરફાર શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? તો એના માટે બળ અને સમયનો ગુણાકાર કરવામાં આવે છે અને બળ અને સમયનો જે ગુણાકાર છે એ વેગમાનના ફેરફાર જેટલો હોય છે અને વેગમાનનો ફેરફાર એ આપણે વ્યવહારમાં માપી શકીએ છીએ. તો એના પરથી બળ અને સમયનો ગુણાકાર શોધી શકાય છે. તો આ બળ અને સમયનો ગુણાકાર એટલે બળનો આઘાત, એટલે કે એને આઘાત એવા નામથી ઓળખવામાં આવે છે. તો આઘાત એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આઘાત એટલે બળ ગુણ્યા સમયગાળો. એટલે કે દિવાલ વડે બોલ ઉપર લાગતું બળ અને દિવાલ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય. તો આ બેના ગુણાકારને આઘાત કહેવામાં આવે છે. તો હવે આ આઘાત બળ અને સમય બંનેને માપી ન શકાય. તો આ આઘાતને માપવા માટે વેગમાનનો ફેરફાર શોધવામાં આવે છે. એટલે કે આ બેનો ગુણાકાર એ વેગમાનના ફેરફાર જેટલો હોય છે અથવા વેગમાનમાં થતા ફેરફાર જેટલો હોય છે આ બેનો ગુણાકાર. આ વેગમાનમાં ફેરફાર એટલે શું? તો બોલ જ્યારે દિવાલને અથડાય ત્યારે આ બોલનું વેગમાન એને કહેવાય પ્રારંભિક વેગમાન. માની લો કે આનું દળ m હોય બોલનું અને બોલનો વેગ v1 હોય તો m ગુણ્યા v1 એને કહેવાય બોલનું પ્રારંભિક વેગમાન p1. એવી રીતે દળ m હોય અને બોલનો વેગ અથડામણ બાદ દિવાલને v2 હોય તો આ બંનેનો ગુણાકાર એને કહેવાય અંતિમ વેગમાન. એટલે કે આ કિસ્સામાં વેગમાનનો ફેરફાર શોધવો હોય તો અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન આવી રીતે શોધી શકાય. P2 એટલે દળ ગુણ્યા વેગ, દળ ગુણ્યા અંતિમ વેગ. P1 એટલે પ્રારંભિક વેગમાન, દળ ગુણ્યા પ્રારંભિક વેગ. એટલે કે જો એમને કરતા બનાવવામાં આવે એટલે કે કોમન લેવામાં આવે તો v2 - v1. આવી રીતે આઘાત એ v2 - v1 / v2 / v1 / v2 / v1 / v2 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 / v2
દળ ગુણ્યા વેગના ફેરફાર જેટલો હોય છે. હવે વેગનો ફેરફાર જો આપણે માપી લઈએ આ કિસ્સામાં, તો વેગના ફેરફાર ગુણ્યા દળ કરવાથી આઘાતનું મૂલ્ય મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આઘાત એ વેગમાનનો ફેરફાર છે અથવા તો દળ ગુણ્યા વેગનો ફેરફાર છે. હવે આ આઘાત સંબંધી પરીક્ષામાં એવા પ્રશ્નો પૂછાય છે નાના નાના કે આઘાતનો એકમ જણાવો. તો આઘાત એ બળ નથી, યાદ રાખજો, બળ ગુણ્યા સમય છે. એટલે આઘાતનો એકમ ન્યૂટન ગુણ્યા સેકન્ડ, બળનો એકમ ગુણ્યા સમયનો એકમ ન્યૂટન ગુણ્યા સેકન્ડ, એટલે આનો એકમ થાય ન્યૂટન સેકન્ડ. પારિમાણિક સૂત્ર પૂછાય તો જે વેગમાનનું થાય, વેગમાનનો ફેરફાર એ વેગમાન જ આપે, એટલે વેગમાનનું જે પારિમાણિક સૂત્ર આપણે ભણી ગયા m1 l1 t⁻⁻1 એ પારિમાણિક સૂત્ર આઘાતનું થાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આઘાત એટલે દળ ગુણ્યા વેગનો ફેરફાર એટલે કે વેગમાનનો ફેરફાર. હવે આની અંદર જે બળ આવે છે એ બળ મોટું હોય છે, એટલે આ બળને આઘાતી બળ આવા નામથી ઓળખવામાં આવે છે. આઘાતી બળ એટલે એક પ્રકારનું સાદું બળ જ છે, પણ એ મોટું હોવાથી એને આઘાતી બળ કહેવામાં આવે છે. અને સમયગાળો નાનો હોવાથી અને બળ મોટું હોવાથી આને આઘાતી બળ આવા નામથી આપણે ઓળખીશું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આઘાત એટલે શું તમે સમજી ગયા હશો. હવે આ જે આઘાત છે એને સંબંધિત આ એક ઉદાહરણનો એક્ઝામ્પલ છે, ઉદાહરણ 5.4. તો હવે આપણે ઉદાહરણ 5.4 ગણીશું. જો એની રકમ આ પ્રમાણે છે કે એક બેટ્સમેન બોલને 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો આઘાત કેટલો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જ ઉદાહરણ થયું. આ દિવાલના બદલે આપણે અહીંયા બેટ્સમેન ધારીશું અને એ બેટથી આ બોલને ફટકારે છે. એટલે કે અહીંયા આઘાત શોધવો હોય તો આપણે આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીશું કે આઘાત એટલે વેગમાનનો ફેરફાર, અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન, એટલે કે mv2 ઓછા v1. તો આ સૂત્ર માટે સૌ પ્રથમ આપણે દળ લખી નાખીએ. તો કેટલું દળ છે? 0.15 કિલોગ્રામ. બોલનું દળ 0.15 કિલોગ્રામ. વેગ, તો વેગ એ v1 અને v2 બંને સમાન છે, 12 મીટર પર સેકન્ડ. પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપ સમાન છે, 12 મીટર પ્રતિ સેકન્ડ. હવે પ્રશ્ન છે આઘાત શોધવાનો છે. તો હવે આઘાત શોધવા સૂત્ર આપણી પાસે છે કે આઘાત બરાબર દળ ગુણ્યા વેગનો ફેરફાર. હવે દળ એટલે 0.15 ગુણ્યા v2 એટલે અંતિમ વેગ 12 ઓછા પ્રારંભિક વેગ એ પણ 12. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યની વસ્તુ કે અહીંયા જે વેગ v1 છે એ ડાબી બાજુ છે, એટલે ઋણેક્ષ દિશામાં છે. એટલે આ વેગ v1 આ ઋણેક્ષ દિશામાં હોવાથી આની આગળ માઈનસ નિશાની લખવામાં આવે છે. જ્યારે અંતિમ વેગ એ ધનેક્ષ દિશામાં છે, એટલે આને ધન ગણીશું. તો આ અંતિમ વેગ ધન, પ્રારંભિક વેગ ઋણ અને બંનેની બાદબાકી, એટલે બે વખત ઋણ નિશાની આવશે. એટલે અહીંયા જવાબ શૂન્ય નહીં થાય, આ શૂન્ય નહીં થાય, પરંતુ 12 + 12 એટલે વેગનો સરવાળો એ આપણે 24 આવું એનું મૂલ્ય થશે. અને 24 ગુણ્યા 0.12 કરશો તો 36 એટલે કે 3.6 ન્યૂટન સેકન્ડ. આઘાતનો એકમ ન્યૂટન સેકન્ડ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આઘાત એટલે કે બોલ પર લાગતો આઘાત એ 3.6 ન્યૂટન સેકન્ડ થશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો,
તમે આઘાત શોધી શકો છો. તો પરીક્ષાની અંદર આઘાત સંબંધી કંઈ પણ પૂછાય, થિયરી પૂછાય અથવા આ ન્યુમેરિકલ્સ પૂછાય તો તમે બહુ સારી રીતે એને લખી શકશો. હવે આ ટોપિકથી આગળ વધીએ. હવે આપણે નેક્સ્ટ ટોપિક છે ન્યૂટનનો ત્રીજો નિયમ, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. તો હવે આપણે સમજીએ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ સમજવા પહેલો અને બીજો નિયમ એ આપણે ફરી એકવાર એની હિન્ટ જોઈ લઈએ. ન્યૂટનનો પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે છે. ન્યૂટનનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. તો પછી ન્યૂટનનો ત્રીજો નિયમ એ શું આપતો હશે? ન્યૂટનનો ત્રીજો નિયમ એ ગતિની દિશા, બળની દિશા આપે છે. તો આ નિયમ સમજવા આપણે એક ઉદાહરણ લઈએ અને પછી આને સમજીએ. માની લો કે આ પદાર્થ A છે અને આ એની નજીક બીજો એક પદાર્થ B પડેલો છે. બંને પદાર્થો સ્થિર છે. તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે એક પદાર્થ પર લાગતું બાહ્ય બળ એ કેવી રીતે, એનું ઉદ્ગમ શું હશે? તો એક પદાર્થ પર લાગતું બળ એ બીજા પદાર્થ વડે લાગતું હોય છે. ધારો કે એ પદાર્થ પર બળ બી પદાર્થ વડે લાગતું હોય છે અને બી પદાર્થ પર બળ એ પદાર્થ વડે લાગતું હોય છે. એટલે કે બંને પદાર્થો એકબીજા પર બળ લગાડતા હોય છે. એ જ રીતે પણ આ બળ આપણે વ્યવહારમાં અનુભવી શકતા નથી. તો એવું આપણે ઉદાહરણ લઈએ કે જેમાં બે બળો આપણે અનુભવી શકીએ. માની લો કે આવી સ્પ્રિંગ હોય અને એ સ્પ્રિંગને જો દબાવવામાં આવે, કોમ્પ્રેસ કરવામાં આવે, બંને બાજુથી આ રીતે આમ દબાવવામાં આવે, તો આ સ્પ્રિંગને આમ દબાવતા આપણને એ દબાણની વિરુદ્ધમાં, એ જે દિશામાં દબાવીએ અંદર તરફ, તો એની વિરુદ્ધમાં એક વિરોધ કરતું પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે જે આપણા હાથ ઉપર બળ લગાડે છે. તો આવી રીતે બાહ્ય બળ લગાડતા એનો વિરોધ કરતું આવું એક અન્ય બળ ઉદ્ભવે છે. તો આવી રીતે સ્પ્રિંગમાં આપણે આવા બે બળોનો અનુભવ કરી શકીએ છીએ. આપણા હાથ વડે સ્પ્રિંગ ઉપર લાગતું બળ અને સ્પ્રિંગ વડે હાથ ઉપર લાગતું બળ. આવી રીતે આપણે બે બળો એને અનુભવી શકીએ છીએ. ત્રીજું ઉદાહરણ લઈએ કે પૃથ્વી વડે, આપણી જે પૃથ્વી છે એની સપાટી આપણે જો આવી ગોળાકાર ધારીએ તો પૃથ્વી દરેક પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. પૃથ્વી એ એનાથી દૂર રહેલા બધા જ પદાર્થોને પોતાના તરફ આ રીતે આકર્ષે છે, પૃથ્વીના કેન્દ્ર તરફ. તો આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ mg દરેક પદાર્થને પોતાના તરફ આકર્ષે છે અને પદાર્થ અધો દિશામાં પૃથ્વી તરફ ગતિ કરે છે. પરંતુ આ દરમિયાન આ પદાર્થ એ પણ પૃથ્વી ઉપર આકર્ષી બળ લગાડતો હોય છે. એટલે કે પૃથ્વી પદાર્થ પર બળ લગાડે તો એટલા જ મૂલ્યનું બળ પૃથ્વી પર આ પદાર્થ વડે લાગતું હોય છે. હવે આપણને આ પદાર્થ ગતિ કરતો દેખાય છે પરંતુ આ પૃથ્વી ઉપર તરફ ગતિ કરતી દેખાતી નથી. તો એનું કારણ એ છે
કે પદાર્થ પૃથ્વીની સાપેક્ષમાં હલકો હોય છે, એટલે પદાર્થની ગતિ એ આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ નીચે જઈ રહ્યો છે, પણ પૃથ્વી ઉપર તરફ ખેંચાય છે પદાર્થ તરફ, એ ખૂબ જ સૂક્ષ્મ સ્થાનાંતર અનુભવે છે પૃથ્વી, કેમ કે પૃથ્વીનું દળ વધારે હોય છે અને દળ વધુ હોવાથી આ પૃથ્વી ઉપર સૂક્ષ્મ સ્થાનાંતર અનુભવે છે, પણ એ આપણે જોઈ શકતા નથી. એટલે પૃથ્વી પર જેટલા પણ પદાર્થો પડતા હોય છે એ બધા જ પદાર્થો પૃથ્વીને પણ પોતાના તરફ ખેંચતા હોય છે, પરંતુ પૃથ્વીનું દળ ખૂબ જ વધારે હોવાથી આપણે એ બળ એને જોઈ શકતા નથી. એ સૂક્ષ્મ સ્તરે એને જોવું પડે માપવા માટે, પણ એ આપણે કરી શકતા નથી. એટલે આપણે એવું માનીશું કે પૃથ્વી વડે પદાર્થ પર જેટલું બળ લાગે એટલું જ પદાર્થ વડે પૃથ્વી પર. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી ચર્ચાનો સાર એ આપણને ન્યૂટનના ત્રીજા નિયમ તરફ દોરી જાય છે. તો ન્યૂટનનો ત્રીજો નિયમ ગતિ અંગેનો એ એવું કહે છે કે બળ એ એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી. બળ હંમેશા જોડમાં જ હોય. જો અહીંયા એક બળ નથી, આ બે બળ છે, એટલે બળો હંમેશા જોડમાં હોય. અહીં પણ બે બળોની જોડ છે, અહીં પણ બે બળોની જોડ છે, એટલે બળ હંમેશા જોડમાં ઉદ્ભવે છે. એકલા અટુલા બળનું અસ્તિત્વ હોતું નથી. તો બળ એટલે શું? તો ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર બળ એટલે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા. બળ એટલે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા, એને આપણે કહીશું બળ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બળ વિશે આપણે યાદ રાખીશું. બીજું કે આ જે બળ છે એ બળ એ બંને પદાર્થ પર લાગતા હોય છે. તો હવે આપણે આના પરથી જો ન્યૂટનનો ત્રીજો નિયમ લખવો હોય શબ્દોમાં તો એને કેવી રીતે લખીશું? તો હવે ન્યૂટનનો ત્રીજો નિયમ, એના શબ્દો આપણે અહીંયા જે બે બળો છે એને નામ આપી દઈએ કે એક બળ ક્રિયા બળ, તો બીજું બળ એ પ્રતિક્રિયા બળ, એટલે કે એક્શન ઇંગ્લિશમાં. તો પેલાને કહીશું રિએક્શન. તો કે દરેક પદાર્થને, ન્યૂટનનો ત્રીજો નિયમ કે દરેક પદાર્થ એ દરેક પદાર્થ પર ક્રિયાબળ એ સમાન મૂલ્યનું, દરેક પદાર્થ પર લાગતું ક્રિયાબળ એ હંમેશા દરેક પદાર્થ પર લાગતું ક્રિયાબળ એ હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં લાગતા પ્રતિક્રિયાબળ જેટલું હોય છે. અને ન્યૂટનનો ત્રીજો નિયમ કહીશું. દરેક પદાર્થ પર લાગતું ક્રિયાબળ એ હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં લાગતા પ્રતિક્રિયાબળ જેટલું હોય છે. એટલે આને એવું પણ કહી શકાય કે એવરી એક્શન, ઇંગ્લિશમાં કેવું હોય તો એવરી એક્શન there is a equal and opposite reaction. તો every action has a equal and opposite reaction. તો આવી રીતે આપણે આને યાદ રાખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ બંને એને આપણે જો સમજવા હોય તો આપણે ન્યૂટનના ત્રીજા નિયમ અંગેના મુદ્દાઓ છે, વારા પરથી એક એક મુદ્દો આપણે સમજીએ. તો પહેલો મુદ્દો કે આપણે હમણાં વાત કરીએ પ્રમાણે કે પદાર્થ A અને પદાર્થ B
એ પદાર્થ અને બી પદાર્થ બંને પદાર્થ પર લાગતા જે બળો છે એ જોડમાં ઉદ્ભવે છે. બળો હંમેશા જોડમાં ઉદ્ભવે છે. જો આ બંને બળો જોડમાં ઉદ્ભવે તો એને આપણે શબ્દોમાં લખવું હોય, સરળ શબ્દોમાં, કે એ પદાર્થ પર જેટલા મૂલ્યનું બળ લાગે એટલા જ મૂલ્યનું બળ એ બી પદાર્થ પર લાગે. એટલે કે બી પદાર્થ વડે એ પદાર્થ પર લાગતું બળ એ બી પદાર્થ પર એ વડે લાગતા બળના જેટલું, એટલે કે ના મૂલ્ય જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે એ પર બી વડે લાગતું બળ અને બી પર એ વડે લાગતું બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો એવી રીતે આપણે આ ત્રીજા નિયમનું આ મહત્વનો મુદ્દો આપણે લખી શકીએ. એટલે કે એ પર બી વડે લાગતું બળ એ બી વડે એ પર લાગતા બળ જેટલું અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. ચલો બીજા નંબરે બીજું અગત્યનું પરિણામ કે આ બંને પદાર્થ પર લાગતા બળો એ બંને પદાર્થ પર લાગતા બળો એ એક સાથે ઉદ્ભવે છે. એક જ સાથે ઉદ્ભવે છે. ઘણીવાર આપણે એવું માનતા હોય છે કે આ ક્રિયાબળ એક કારણ છે અને પ્રતિક્રિયાબળ એની અસર છે. એટલે કે કારણને કારણે અસર ઉદ્ભવે છે, ક્રિયાબળના કારણે પ્રતિક્રિયાબળ ઉદ્ભવે છે. પણ એવું હોતું નથી. કારણ અને અસર એ બંને વચ્ચેનો અહીંયા કોઈ સંબંધ નથી. અહીંયા આપણે એવું સમજીશું કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ બંને એક સાથે ઉદ્ભવે છે. પહેલા ક્રિયાબળ ઉદ્ભવે પછી પ્રતિક્રિયાબળ, એવું હોતું નથી. કે પહેલા પ્રતિક્રિયાબળ ને પછી ક્રિયાબળ, એવું હોતું નથી. બંને એક સાથે જ પદાર્થ પર લાગતા હોય છે. એટલે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ એક સાથે ઉદ્ભવે છે. એક સાથે પદાર્થ પર લાગતા હોય છે. ટૂંકમાં આ બંને બળો એ અને બી પર લાગતા બળ, ધારો કે એ પર લાગતું બળ FAB અને બી પર લાગતું બળ FBA વડે દર્શાવીએ તો બંને બળો એ એક જ સાથે ઉદ્ભવે, એક ક્ષણે ઉદ્ભવે છે. અને ત્રીજો અગત્યનો મુદ્દો કે અહીંયા બંને બળો અલગ અલગ પદાર્થ પર ઉદ્ભવે છે. એક પદાર્થ એટલે કે ક્રિયાબળ એ પર લાગતું હોય તો પ્રતિક્રિયાબળ બી પર, જો ક્રિયાબળ બી પર હોય તો પ્રતિક્રિયાબળ એ પર. એટલે બળો હંમેશા અલગ અલગ પદાર્થો પર લાગતા હોય છે. એક જ પદાર્થ પર બંને બળ લાગી શકે નહીં, ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ. એટલે કે બંને બળો એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે. તો પછી આના પરથી આપણે એવું લખી શકીએ કે એ પર બી વડે લાગતું બળ અને બી પર એ વડે લાગતું બળ એ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં હશે. એટલે એને સંકેતમાં આવી રીતે લખાય કે ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર એ પર બી વડે લાગતું બળ અને બી પર એ વડે લાગતું બળ એ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ એટલે વિરુદ્ધ દિશામાં, અને સમાન એટલે ઇક્વલ. ઇક્વલ નો અર્થ થાય સમાન મૂલ્યના, માઇનસ નો અર્થ થાય વિરુદ્ધ દિશામાં. તો આ રીતે ત્રણ અગત્યના મુદ્દાઓ ન્યૂટનના ત્રીજા નિયમ પરથી આપણે શું કરીશું, યાદ રાખીશું. અને અંતમાં આપણે એવું કહી શકીએ કે આપણે એક જ પદાર્થની જો ગતિનો વિચાર કરતા હોય તો આપણે એક જ બળને ધ્યાનમાં લઈશું.
બી પદાર્થની ગતિનો વિચાર કરતા હોય તો ફક્ત Fb એ આના પર લાગે છે એટલે Fb એને ધ્યાનમાં લઈશું, આને ધ્યાનમાં લઈશું નહીં. પરંતુ આપણે બંને પદાર્થોથી બનતા તંત્રની ગતિનો વિચાર કરતા હોય, માની લો કે આ બંનેથી બનેલું એક તંત્ર છે, એટલે કે આ તંત્રના બે પદાર્થો છે A અને B એવું ધારી લઈએ તો આ બંને બળો એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી બંનેનું પરિણામી બળ અહીંયા 0 થશે. એટલે કે આ બંને બળોને આપણે આંતરિક બળો ગણીશું અને આંતરિક બળોનું પરિણામી બળ હંમેશા શૂન્ય થાય. એટલે જ્યારે તંત્રની અંદર આ બે પદાર્થોને વિચારવામાં આવે તો તેમની વચ્ચે લાગતા બળો એનો સરવાળો એટલે કે ચોખ્ખું બળ આ બંને વચ્ચે એ શૂન્ય થાય છે. એટલે એવા સમયે આ આંતરિક બળ 0 ગણીશું અને આના પર જે બહારથી બળ લાગે તંત્ર પર એને ન્યૂટનનો બીજો નિયમ આપણે લગાડી શકીએ. તો આવી રીતે ન્યૂટનનો બીજો નિયમ લગાડતી વખતે આ પદાર્થ પર તંત્ર પર અંદર જે પદાર્થો હોય કે કણો હોય એની વચ્ચે લાગતું આંતરિક બળ એને શૂન્ય ધારવામાં આવે છે. તો આ રીતે ન્યૂટનનો ત્રીજો નિયમ આપણે સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનનો ત્રીજો નિયમ પરીક્ષામાં જો 2 માર્ક્સમાં પૂછાય કે લખો અને સમજાવો, તો તમારે આ જે ઉદાહરણો છે એના દ્વારા આ નિયમ લખી અને આના અગત્યના મુદ્દાઓ લખીશું. તો આટલું આપ તૈયાર કરશો. હવે આપણે ઉદાહરણ નંબર જે નેક્સ્ટ આવે છે 5.5 એ આપણે ગણીશું. તો એના માટે આ સૂત્રો આપ તૈયાર કરી નાખો. વિદ્યાર્થી મિત્રો, તમે સૂત્રો તૈયાર કર્યા હશે. હવે આપણે ઉદાહરણ 5.5 ગણીશું. ટેક્સ્ટની અંદર આ ઉદાહરણ ગણેલું આપ્યું છે, પણ આપણે એને સારી રીતે સમજવું પડશે તો જ તમે એને પરીક્ષામાં સારી રીતે લખી શકશો. રકમ આ પ્રમાણે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બે આકૃતિ દોરેલી છે. બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ પણ ફેરફાર વિના પરાવર્તન પામે છે. જો અહીંયા બે બોલ છે. એક બોલ એ આ દિવાલને આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ આ દિવાલને લંબ રૂપે અથડાય છે અને લંબ રૂપે પાછો જાય છે, અને બીજો બોલ એ આ દિવાલને જે લંબ દોર્યો છે એની સાથે 30ના ખૂણે અથડાય છે અને આ લંબ સાથે 30ના ખૂણે પાછો જાય છે. તો દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા છે. આ બોલ વડે આ દિવાલ પર બળ કઈ દિશામાં અને આ બોલ વડે આ દિવાલ પર બળ અહીંયા કઈ દિશામાં. ટૂંકમાં બંને બોલ વડે આ દિવાલ ઉપર બળની દિશા શોધવાની છે. અને દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર, અહીંયા આઘાતનું માન, અહીંયા આઘાતનું માન અને એ બંનેનો ભાગાકાર. આ રીતે આપણે આ એક્ઝામ્પલ ગણવાનું છે. તો હવે આપણે કિસ્સો 1, પહેલી આકૃતિ એટલે કિસ્સો A. તો કિસ્સો A, સૌ પ્રથમ આપણે એવું ધારીશું કે પદાર્થનું દળ m છે, એટલે કે બોલનું દળ m છે અને સંઘાત પહેલા આ દળો આને અથડાય છે. તો એ અથડામણ પહેલા એટલે એને સંઘાત કહેવાય. અથડામણ એટલે સંઘાત પહેલા એની ઝડપ u છે અને સંઘાત બાદ દળો જ્યારે પાછો જાય ત્યારે પણ ઝડપ u છે. બંને ઝડપ સમાન છે. એટલે કે અહીંયા પદાર્થ એટલે કે બોલનું દળ m છે અને અથડામણ પહેલા એટલે કે સંઘાત પહેલા અને સંઘાત પછી બોલની ઝડપ u છે, સમાન છે. બંને ઝડપ u સમાન ધારીશું. ઝડપ u છે. હવે પ્રશ્ન છે બળની દિશા, કે અહીંયા બળ કઈ દિશામાં. તો વિદ્યાર્થી મિત્રો, બળની દિશા શોધવા આપણે આગળ ભણી ગયા કે આઘાતની દિશા એ બળની દિશામાં હોય છે. એટલે આપણે આઘાતનું માન શોધીશું, એટલે કે આઘાતનું માન અને દિશા શોધીશું, એના પરથી બળની દિશા શોધીશું. આઘાત એટલે વેગમાનનો ફેરફાર
વેગમાનનો ફેરફાર એટલે પ્રારંભિક વેગમાન ઓછા અંતિમ વેગમાન. તો અહીંયા આપણે પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન શોધીશું અને એના પરથી આઘાત શોધીશું. ચલો પ્રારંભિક વેગમાન. હવે એ બે દિશા ધારીશું x અને y. તો પહેલા પ્રારંભિક વેગમાન x દિશામાં શોધીએ. એટલે px નો અર્થ થાય કે x દિશામાં પ્રારંભિક વેગમાન એટલે કે પ્રારંભિક વેગમાનનો x ઘટક. આને કહેવાય i એટલે ઇનિશિયલ અને px એટલે વેગમાનનો x ઘટક પ્રારંભિક દિશામાં વેગમાનનો x ઘટક. પ્રારંભિક વેગમાનનો x ઘટક એટલે pxi. દળ ગુણ્યા દળ m અહીં ધારેલું છે અને ઝડપ u એટલે દળ ગુણ્યા ઝડપ. એને કહેવાય કે વેગમાન p. અને આ જે વેગમાન છે પ્રારંભિક એ કઈ દિશામાં છે? x દિશામાં, ધન x દિશામાં છે. એટલે આગળ પ્લસ નિશાની આવશે. એવી રીતે અંતિમ જો આપણે વેગમાન શોધીએ તો y દિશામાં પ્રારંભિક શોધી નાખીએ જોડે જોડે. y દિશામાં પ્રારંભિક વેગમાન. તો y દિશામાં પ્રારંભિક વેગમાન એટલે કે વેગમાનનો y ઘટક એ પ્રારંભિક વેગમાનનો y ઘટક. તો એ શું થશે? તો કે x દિશામાં ઝડપ હોય તો y દિશામાં ઝડપ શૂન્ય હોય. x દિશામાં ગતિ હોય તો y દિશામાં એનો ઘટક શું હોય? 0. એટલે આ વેગમાનનો જે y ઘટક છે એ 0 થશે. કારણ કે આ ગતિ એટલે કે ઝડપ x દિશામાં છે એટલે y દિશામાં વેગમાન મળે નહીં. એવી રીતે હવે વેગમાનનો આપણે અંતિમ વેગમાન એને આપણે f કહીએ ફાઇનલ. તો અંતિમ વેગમાનનો x ઘટક. તો અંતિમ વેગમાનનો દડો અથડાયા પછી પાછો આવે ત્યારે આ વેગમાન. તો દડો પાછો આવે તો દળ એને જ છે, ઝડપ એને જ છે. દળ ગુણ્યા વેગ એટલે ઝડપ એટલે વેગમાન જે પહેલા હતું એ જ થશે, પણ આ બેની દિશા વિરુદ્ધ એટલે અહીંયા આગળ માઈનસ. પછી એવી રીતે p ઓફ y અંતિમ y દિશામાં એટલે કે અંતિમ વેગમાનનો y ઘટક. અંતિમ વેગમાનનો y ઘટક. તો y દિશામાં તો કોઈ ઝડપ છે જ નહીં, ગતિ x દિશામાં છે એટલે આ 0. હવે આપણે આઘાત શોધીએ. તો આઘાતનો x ઘટક. આઘાતનો x ઘટક શું થાય? તો અંતિમ વેગમાન આપણે આઘાતનો x ઘટક એટલે કે આ જે બંને x ઘટક છે અંતિમ અને પ્રારંભિક એની બાદબાકી. એટલે p ઓફ x px ઓફ i અને px ઓફ i આ બેની બાદબાકી. અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક એટલે માઈનસ mu એટલે -2mu. આને કહેવાય કે આઘાતનો x ઘટક. એવી રીતે આઘાતનો y ઘટક શોધવો હોય તો આઘાત એટલે તમને ખબર છે વેગમાનનો ફેરફાર એટલે કે આ y દિશાના વેગમાનનો ફેરફાર. તો y દિશામાં અંતિમ વેગમાનનો y ઘટક અને એવી રીતે આ પ્રારંભિક વેગમાન અહીંયા y દિશામાં પ્રારંભિક વેગમાનનો ઘટક. ટૂંકમાં આ બેની બાદબાકી. હવે આ બંને શૂન્ય જ છે. જો y દિશામાં કોઈ ઝડપ જ નથી એટલે આ 0. તો હવે આ બંને સૂત્ર પરથી તમે કહી શકો કે આઘાત કઈ દિશામાં હશે? ઋણ નિશાની મળી. જો અહીંયા તો આઘાતનું મૂલ્ય 2mu પણ આ માઈનસ બતાવે છે. આઘાત ઋણ x દિશામાં આમ ડાબી બાજુ, આ ધન x છે તેની વિરુદ્ધમાં ડાબી બાજુ ઋણ x દિશામાં હશે. આ આઘાત ઋણ x દિશામાં હશે. હવે આઘાત ને બળની દિશા એક જ હોય એટલે દિવાલ વડે બોલ ઉપર બળ ઋણ x દિશામાં. આઘાત અને બળ એક જ દિશામાં હોવાથી દિવાલ વડે બોલ પર લાગતું બળ ઋણ x દિશામાં હશે. આ ઋણ છે એટલે ઋણ x દિશામાં. પરંતુ
ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર જેટલું દિવાલ વડે બોલ ઉપર બળ લાગે એટલું જ બોલ વડે દિવાલ ઉપર બળ લાગે. એટલે કે આટલું જ બળ, પણ દિશા વિરુદ્ધ હોય એટલે આ પ્લસ થઈ જશે. એટલે કે આટલું પ્લસ એ બોલ વડે દિવાલ પર લાગતું બળ કઈ દિશામાં હશે? આ ઋણ હતું તો અહીંયા આવશે ધન x દિશામાં હશે. અહીંયા ઋણ x દિશા હતી તો ધન x દિશામાં હશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા કિસ્સામાં બળની દિશા શોધી કે બોલ અથડાઈને પાછો ફરે એની એક દિશામાં, તો બોલ વડે દિવાલ પર લાગતું બળ એ દિવાલને લંબ રૂપે ધન x દિશામાં હશે. કઈ દિશામાં? ધન x. હવે કિસ્સો બી, બીજા કિસ્સામાં બળની દિશા શોધી. આપણને એવો પ્રશ્ન થાય કે અહીંયા બળ આમ હશે આ દિવાલ ઉપર, અથવા બળ આ દિશામાં હશે કે આમ હશે બળ, કઈ દિશામાં બળ હશે? કેમ કે 30 ખૂણે દળો ગતિ કરે છે. તો આવા સમયે તમારે જો બળની દિશા શોધવી હોય તો તમારે સૌ પ્રથમ જે રીતે આપણે અહીંયા વાત કરી કે px of i, એટલે કે px of i પ્રારંભિક જે વેગમાન છે એનો x ઘટક. હવે આ પ્રારંભિક વેગમાન ઉપરથી બોલ નીચે જાય છે એટલે આનો પ્રારંભિક વેગમાન જમણી બાજુ અને પ્રારંભિક વેગમાનનો y ઘટક નીચે તરફ હશે. તો આને કહીશું px of i અને આને કહીશું કે py of i. હવે આ બંનેના મૂલ્ય શું થાય? તો અહીંયા 30 નો ખૂણો બને છે. એટલે ત્રિકોણમિતિનો જો ઉપયોગ કરીએ આપણે તો આ ખૂણો 30 હોય તો આ ખૂણો પણ શું થાય? 30 ડિગ્રી થાય. હવે આનો કોસાઇન લેવામાં આવે તો cos 30 એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ એટલે આ કર્ણ ગુણ્યા cos 30. હવે કર્ણ એટલે અહીંયા ઝડપ u છે અને વેગમાન શું થાય? દળ ગુણ્યા ઝડપ એટલે mu. તો અહીંયા mu આ દિશામાં અને ગુણ્યા cos 30 કરો એટલે આ mu cos 30 ને કહેવાય કે પ્રારંભિક વેગમાન જે આ દિશામાં હોય એનો x ઘટક, જે ધન x દિશામાં, આ દિશા ધન x, એટલે અહીંયા લઈશું પ્લસ mu cos 30. હવે આનો y ઘટક નીચે તરફ હશે, આ પ્રારંભિક વેગમાનનો y ઘટક. તો કઈ દિશા થઈ? આ બાજુ ઋણ y, એટલે આ બાજુ થશે mv. હવે cos હોય તો એને લંબ રૂપે શું થાય? sin, એટલે -mv sin 30. અહીંયા થશે -mv sin 30. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે px of f શોધીએ તો અહીંયા આ અંતિમ વેગમાન થશે. એના બે ઘટકો આ રીતે પડે, ઋણ x દિશામાં અને આ બાજુ ઋણ y દિશામાં. હમણાંની જેમ જ આ 30 નો ખૂણો હોય તો આ દિશામાં ઘટક શું થાય? તો આનો કોસાઇન લેતા આ પાસેની બાજુ થાય, એટલે કે પાસેની બાજુ એટલે cos 30 ગુણ્યા આ દળ ગુણ્યા ઝડપ, એટલે mu cos 30 અને ઋણ x દિશા થઈ ડાબી બાજુ એટલે -mu cos 30 ડિગ્રી. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા y ઘટક એ આ cos હોય આ બાજુ તો sin અને માઈનસ ઋણ y દિશા છે, એટલે p of y of ફાઇનલ અંતિમ -mu sin 30 ડિગ્રી. હવે બળનો આઘાત, ટૂંકમાં આઘાતનો x ઘટક શોધીએ. હવે આપણે આઘાતનો x ઘટક એટલે આ બંનેની બાદબાકી pf ઓછા pi x દિશાનો. ચલો આ બેની બાદબાકી કરો તો -mu cos 3 -mu cos 30 એટલે કે -2mu cos 30 આવું થશે બે વખત. જ્યારે આઘાતનો y ઘટક એટલે આ બેની બાદબાકી કરીએ તો આ બંને સરખા છે, જો બંને માઈનસ માઈનસ એટલે આ બંનેની બાદબાકી કરતા આ પ્લસ થઈ જાય, એમાંથી આ બાદ કરો તો આ બંને શું થાય? આ બંને ઉડી જાય, કેન્સલ એટલે 0. એટલે આની જેમ જ
અહીં -2mu હતું તો અહીંયા આવશે -2mu cos 30. તો વિદ્યાર્થી મિત્રો આને સમીકરણ નંબર 1 આપીએ અને નંબર 2 આપીએ તો સમીકરણ 2 પરથી એવું કહી શકાય કે આઘાત ઋણ x દિશામાં હશે, માઈનસ છે. આઘાત ઋણ x દિશામાં હોય તો દિવાલ વડે બોલ ઉપર બળ ઋણ x દિશામાં, એટલે આ રીતે ઋણ x દિશામાં દિવાલ વડે બોલ ઉપર, તો બોલ વડે દિવાલ ઉપર ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર ધન x દિશામાં, એટલે અહીંયા બોલ વડે આ દિવાલ ઉપર અહીંયા ધન x દિશામાં બળ લાગતું હશે. અહીંયા પણ બોલ ધન x દિશામાં હતું એટલે બોલ વડે દિવાલ પર બળ ધન x દિશામાં. આ એવું બતાવે છે કે બળ ધન x દિશામાં લાગતું હશે. બીજા કિસ્સામાં હવે પ્રશ્ન છે કે બંનેના આઘાતના માનનો ગુણોત્તર કેટલો? તો પહેલા કિસ્સામાં આઘાતનું માન 2mu પ્લસ કરી દેવાનો, આ માઈનસ દિશા બતા દિશા કાઢીને +2mv, અને બીજા કિસ્સામાં આઘાતનું મૂલ્ય -2mu cos 30 પણ પ્લસ કરી નાખીએ માન માટે તો 2mu cos 30 અને એ બેનો ભાગાકાર. તો હવે આપણે એ બંનેનો ગુણોત્તર લઈએ. તો હવે બંનેનો ગુણોત્તર, તો અહીંયા ગુણોત્તર શોધતા કે બંને કિસ્સામાં બળના આઘાતનો ગુણોત્તર એટલે કે એના માનનો ગુણોત્તર, બળના આઘાતના માનનો ગુણોત્તર કેટલો થશે? તો પેલામાં 2mu સમીકરણ 1 ઉપરથી, સમીકરણ 2 પરથી 2mu cos 30, 2mu કેન્સલ અને cos 30 એટલે √3/2, એટલે √3 નીચે અને 2 ઉપર, અને આ 2 ભાગ્યા 1.73, √3 ની કિંમત 1.73, તો 2 ભાગ્યા 1.73 એટલે લગભગ 1.2 જેવો જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ બંને કિસ્સામાં જે આઘાત છે એના મૂલ્યનો ગુણોત્તર 2/√3 1.2 જેવો થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલમાં આપણે બળની દિશા શોધી, બોલ વડે દિવાલ ઉપર એ ધન x દિશામાં હશે અને ગુણોત્તર 1.2 હશે. આવી રીતે આ એક્ઝામ્પલ આપણે ગણી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે આઘાત ભણ્યા, ન્યૂટનનો ત્રીજો નિયમ ભણ્યા અને એના પર આધારિત ઉદાહરણ 5.4 અને 5.5 બે ન્યુમેરિકલ્સ ભણ્યા. તો આજના લેક્ચરમાં જે કંઈ ભણ્યા એનું હોમવર્ક હું PDF દ્વારા મોકલું છું, તો આપ ટેક્સ્ટનો ઉપયોગ કરી અને હોમવર્ક પૂર્ણ કરશો. તો આજે આટલું રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બહુ જ અગત્યનો વેગમાન સંરક્ષણનો નિયમ આપણે ભણીશું. તો ત્યાં સુધી આટલું તૈયાર કરવું. જય સ્વામી.